Hallelujah. Good morning. Praise the Lord. ઈશ્વરને મહિમા મળો. હાલેલુયા. આજે સવારમાં જ્યારે આપણે જીવતાઓની ભૂમિ પર પગ મૂક્યો છે, આપણે સાજા ભલા તંદુરસ્ત છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પુષ્કળ આનંદ કરીએ, કેમ કે જો આ દિવસ મળ્યો છે તો ગયા માસનું આપણી પાસે વચન હતું નહીં કે તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. તો આજના દિવસને માટે પણ તેઓની પાસે તમારા અને મારા માટે સારી અને શ્રેષ્ઠ યોજનાઓ છે. ખરેખર ભલા મિત્રો, શ્રેષ્ઠ યોજનાઓ છે. બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુનું વચન કહે છે, જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. હાલેલુયા. હા, આપણી જે ફરજ છે કે આપણે કંઈ પણ ખરાબ એવું કરવાનું નથી. જે પવિત્ર શાસ્ત્ર નવા કરારમાં આપણને જે આજ્ઞાઓ પ્રભુ ઈસુ દ્વારા આપવામાં આવી છે તેની બહાર જવાનું નથી. આમાન્ય રાખવાનું છે. બીજાઓને આપણે આપણા કરતાં શ્રેષ્ઠ ગણવાના છે, માન આપવાનું છે. અને કેવળ સાંભળનારા નહીં, વચન બોલનારા નહીં, પણ વચન પાળનારા પણ મારે અને તમારે બનવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા લોકોને એક કન્ફ્યુઝન રહે છે. કન્ફ્યુઝન એવું છે કે પ્રભુ એક જગ્યા પર આવે છે, તેઓ ભૂખ્યા હોય છે અને એક અંજરી ઉપર તેઓ ફળ શોધે છે. પાંદડા હતા પણ ફળ ન હતું. જો તમે બહુ ઊંડાણથી આ બાબતને અભ્યાસ કરો તો તમે જેમ બોલો છો એ પ્રમાણે બને છે અને એ પ્રમાણે થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. The God hears our words as the promise word says. પણ અહીંયા આગળ સ્પિરિચ્યુઅલી આખો અર્થ આમાં બતાવવામાં આવ્યો છે. યોહાનના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે તમે ફળ આપનારા બનો. જે અગત્યની બાબત છે કે તમે ફળ આપનારા બનો, જેથી કરીને મારા પિતાને મહિમા મળે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે એ ભરાવદાર ઝાડ
તમે જોજો એને કેટલી બધી રીતે આપણે સરખાવી શકીએ છીએ. આપણે વિશ્વાસી ભાઈ બહેનો હોઈ શકીએ છીએ, આપણું ઘર હોઈ શકે છે, આપણી કલેશિયા હોઈ શકે છે, આપણી સંગતિ હોઈ શકે છે, આપણું ચર્ચ હોઈ શકે છે, કે એક પાંદડું એ એક એક વ્યક્તિ જાણે કે સૂચવે છે. બધા ભેગા છે પણ આપણી સંગતિથી જાણે ઈશ્વરને જે મહિમા મળવો જોઈએ તે મહિમા મળતો નથી, ફળ લાગતા નથી. જે પ્રમાણે ઈશ્વર રાજી થવા જોઈએ, જે પ્રમાણે ઈશ્વર આપણા જીવનમાં જોવા માંગે છે, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં, આપણી સંગતિમાં, કે આપણી કલેશિયામાં, કે આપણા ચર્ચમાં, જે પણ હોય, વોટ એવર. પણ એની જગ્યાએ લડાઈ છે, ઝઘડા છે, અને બીજી ઘણી બધી એવી જગતની બાબતો ઉમેરાઈ ગઈ છે કે જે બાબતો મારા અને તમારા ઈશ્વર પસંદ કરતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે બાબતો મારા અને તમારા ઈશ્વર પસંદ કરતા નથી. પ્રભુ ઘણી બધી વખત અલગ અલગ રીતે તેમણે અલગ અલગ ઉદાહરણોથી, દ્રષ્ટાંતોથી આપણને વચનને સમજાવ્યું છે. પણ આ એક બહુ જ જાણે કે અલગ રીતે બાબત બતાવે છે. શિષ્યો કહે છે પણ ખરા કે પ્રભુ, જો કાલે તમે જે અંજરીને શ્રાપ આપ્યો હતો એ સુકાઈ ગઈ છે. ને પ્રભુ કહે છે પણ ખરા, નહીં, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ ઝાડને કહો અહીંથી ઉખડી જા, તે ઉખડી જશે. ખડકને કહો, પર્વતને કોઈથી ખસી જા, તો તે ખસી જશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ સાથે આપણું જીવન એવું બનાવીએ કે તે ફળ આપનારું હોય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફળ આપનારું હોય. ખરેખર આ દ્રષ્ટાંતનો અર્થ બહુ જ સુંદર છે. સમજીએ, વાર વાર વાંચીએ, કદાચ પ્રભુ તમને વધારે પવિત્ર આત્મા દ્વારા વધારે સારા ખુલાસો બતાવે. વચન બધાના માટે છે, મારા માટે, તમારા માટે. અને પવિત્ર આત્મા પિતા બધાને અલગ અલગ રીતે નવું નવું શીખવાડી શકે છે. માટે વાંચીએ, મનન કરીએ, શાંત રહીએ અને જુઓ પ્રભુ કેટલી બધી વાતો આપણને શીખવાડે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા સુંદર દિવસની શરૂઆત કરીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણો નમી જઈએ છીએ. અને પ્રભુ, આજે સવારમાં ફરી એકવાર અમારું જીવન તમારા હવાલે કરીએ છીએ. અમારું આજનું આ જીવન, આજના સમયે અમે જે જગ્યાઓ પર છે, જે પ્રમાણે અમે જીવી રહ્યા છે, પ્રભુ એને તમે તપાસો. અને જે પણ બાબતો પ્રભુએ ફળ આપવામાં રૂકાવટરૂપ છે, તમે અમને મદદ કરો કે અમે એને દૂર કરીએ. હા પ્રભુ, અમે એવી બાબતો દૂર કરીએ જે તમને ગમતી નથી, અયોગ્ય બાબતો છે, તમારી દ્રષ્ટિમાં સારી નથી. માટે પ્રભુ, જે બાબતો આશીર્વાદ લાવનારની જગ્યાએ પ્રભુ મારા આશીર્વાદો રોકી લે છે, એ બાબતો અમારી મધ્યથી દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આજના દિવસમાં તમે અમને આગળ દોરો, ચલાવો. અને ખાસ પ્રભુ, આ સંગતમાં જેઓ છે તેઓ મને કોઈના મન ઉદાસ ન રહે. જે કંઈ તેમના દુઃખનું કારણ છે, પ્રભુ એને તમે દૂર કરો. જે કંઈ પ્રભુ એવી બાબતો છે જેના લીધે તમારા બાળકો હેરાન થઈ રહ્યા છે, તેને દૂર કરો. લડાઈ ઝઘડા દૂર કરો, શાંતિ સ્થાપો. તમારા બાળકોને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરો, ઉછીનું આપનાર બનાવો. તમારા બાળકોને તમે શિર બનાવો, શુદ્ધ કરો, પવિત્ર કરો. દરેક ખરાબ બાબતો, વ્યભિચાર અને પ્રભુ નશાઓ અને જે કંઈ ખરાબ બાબતો છે પ્રભુ, તમારી દ્રષ્ટિમાં એ દૂર કરો. તેમના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો. બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, વિદેશ જવાને માટેના રસ્તા ખુલ્લા કરો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ. અને પ્રભુ, જેમને પ્લોટ વેચવો છે, પ્લોટ ખરીદવો છે, જેમને મકાન વેચવું છે, મકાન ખરીદવું છે, તેઓના જીવનમાં એ પ્રમાણે થવા દો એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમને લોનની જરૂર છે, લોન આપો. નાણાંની જરૂર છે, નાણાં આપો પ્રભુ. પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગો પ્રભુ, ઘરડાઓ અને જેમના પ્રભુ કોઈ નથી સહારો, સથવારો,
તમારી કૃપા તમે તેમના પર થવા દો. સાથે પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ તમે જેમ નહેમ્યાને માટે પ્રભુ અને યોબેશની જેમ પ્રાર્થના સાંભળી, નહેમ્યાની પ્રાર્થના સાંભળી, એવું થવા દો પ્રભુ. આકાશના ઈશ્વર અમને સહાય અને મદદ કરશે પ્રભુ. તમે તમારા દૂતો દ્વારા પ્રભુ અમારી બંને બાબતોને તમે પૂરી કરવામાં અમને સહાય અને મદદ કરજો. જે લોકો સાંભળે છે, સહાય કરે છે, તેઓને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. બીજાને મોકલે છે, અમારા માટે પ્રાર્થના કરે છે, બધાને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સાંજે આભાર માનવા ટેલી લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.